ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. પ્રકરણ 2 બહુપદી. ગયા વખતે આપણે બહુપદી વિશે સામાન્ય ખ્યાલ મેળવ્યો કે બેઝિક પદાવલી અને બહુપદી. બહુપદીના 3 પ્રકાર પણ જોયા. એક ચલ એટલે કે સુરેખ એકઘાત બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. એનું વ્યાપક સ્વરૂપ જોયું, સહગુણકોનું મૂલ્ય શું અને કઈ રીતે શોધી શકાય, બહુપદીનો ઘાત જોયો, દરેકના આપણે ઉદાહરણ જોયા. આજે આપણે એમાં આગળ વધીએ એ પહેલાં ચોપડીનું સ્વાધ્યાય 2.1 એનો પહેલા દાખલાનો પહેલો દાખલો કે નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ બહુપદી એક ચલવાળી છે અને કઈ બહુપદી એક ચલવાળી નથી તે જણાવો. હવે આ દાખલા ગણતા પહેલા તમે 7મા ધોરણમાં બહુપદીમાં બહુ વ્યવસ્થિત રીતે સમજી ગયા છો કે કોઈ પણ બેઝિક પદાવલી બહુપદી ક્યારે બને. હું માનું છું યાદ કદાચ હશે ને કદાચ નહીં પણ હોય. તો અહીંયા હું તમને એની શરતો ફરી યાદ દેવડાવી દઉં કે પદાવલી બહુપદી ક્યારે કહેવાય અથવા ક્યારે બને. પહેલું, ચલ હોય, ચલનો ઘાત પૂર્ણાંક સંખ્યા જ હોય અથવા પૂર્ણ સંખ્યા હોય, એમ કહીએ તો ચાલે. ચલમાં વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્મૂળ અથવા ઘાત તરીકે 1/2, પછી 2/3, 1/4, 1/3 આવું કંઈ પણ હોવું ન જોઈએ. પણ ચલમાં પણ અચળ પદમાં ગમે તે ચાલે. જો આ શરતોનું સમાધાન થતું હોય તો માનવાનું કે આપેલી બેઝિક પદાવલી બહુપદી છે. આને ધ્યાનમાં રાખીને હું પહેલો દાખલો લખું છું. 4x² - 3x + 7. જુઓ, ચલ તો છે જ, ઘાતાંક પૂર્ણ સંખ્યા છે 2, 1 અને x⁻0 પૂર્ણ સંખ્યા આવી. ક્યાંય ચલમાં વર્ગમૂળ કે કશું છે નહીં, માટે આ બહુપદી છે. બરાબર. કારણ શું લખશો કે દરેક પદમાં ચલ x નો ઘાત પૂર્ણ સંખ્યા છે. બરાબર. બીજો જોઈએ આપણે, y² + √2. આ પણ એક ચલવાળી જ બહુપદી છે. તમે કહેશો આ સર વર્ગમૂળ આવ્યું, તમે તો ચોકડી મારી છે. ભાઈ મેં તો ચલ માટે ના પાડી છે, અચળમાં ચાલે, આ પણ ચાલે. બરાબર. ત્રીજું, 3√t + t√2. તમે જો આ √2 માં પ્રોબ્લેમ નથી આ નિયમ પ્રમાણે, પણ √t એટલે ખરેખર 3t 1/2 થયું. આ ચાલે. એટલે કે બહુપદીનો ઘાત પૂર્ણ સંખ્યા નથી, માટે આ બહુપદી નથી. એક ચલ છે પણ બહુપદી નથી.
વાય પ્લસ 2/y. તમે કહેશો અહીંયા એક ઘાત અહીંયા એક ઘાત, પણ y પ્લસ 2y રેઝ ટુ -1 થયું ઘાતાંક પ્રમાણે, તો આ પણ ચાલે નહીં. પૂર્ણ સંખ્યામાં -1 આવતા નથી, માટે આ દાખલોમાં પણ બહુપદી નથી. એવી જ રીતે આપણે બીજો એક દાખલો જોઈએ એના પછીનો. x ની 10 ઘાત y નો ઘન વત્તા t ની 50 ઘાત. આ બહુપદી તો છે જ, પૂર્ણ સંખ્યાઓ જ છે, પણ એક ચલની નથી. આ વધારે ચલની બહુપદી છે, બરાબર કે નહીં? એટલે કે 3 ચલ છે, માટે ત્રિચલ બહુપદી છે. હવે હું તમને એક મારી રીતે દાખલો આપું. √3x² ઓછા 3x વત્તા 4 આ બહુપદી છે કે નહીં? તો x² માં 2 પૂર્ણ સંખ્યા, 1 પૂર્ણ સંખ્યા, x⁻0 પૂર્ણ, સહગુણકોમાં કે અચળ સંખ્યામાં ચાલે, માટે આ છે. પણ તમને 3 વર્ગમૂળ x ઓછા 3x વત્તા 4 આપ્યું હોય તો આ નથી, કારણ કે આ ન ચાલે. બરાબર, તમને આપ્યું હોય √3x આખા તો પણ ન ચાલે, કારણ કે x વર્ગમૂળમાં આવી ગયા, વર્ગમૂળ એટલે. તો આવી રીતે ધ્યાનમાં રાખી અને તમે આપેલી બેઝિક પદાવલી બહુપદી છે કે નહીં તે નક્કી કરી શકો. આટલી વસ્તુઓ ધ્યાનમાં રાખશો અને લખીને મોઢે કરી નાખશો તો ઓબ્જેક્ટિવમાં આવું પૂછાય તો તમને ખોટું નહીં પડે. બહુ ઇઝીલી તમે બહુપદી છે કે નહીં એનો જવાબ આપી શકશો. ત્યાર પછી આપણે આ જ વસ્તુમાં થોડા આગળ વધીએ અને તમારો દાખલો છે 2 નંબરનો કે નીચેનામાં x² નો સહગુણક શોધો. કોનો? પહેલી છે 2 + x² + x. બરાબર, તો x² ની આગળ 1 તો ગણાય જ, એટલે આનો સહગુણક 1. બીજો છે 2 - x² + x ઘન. તમારે તો x વર્ગનો જ કરવાનો, પણ માઇનસ છે એટલે આનો સહગુણક -1. પછી આપ્યું છે π/2 x² + x. તમારે તો x વર્ગનો જ કરવાનો છે, એટલે આ આખો જે છે એ તમારો સહગુણક થયો. પછી √2x - 1. હવે અહીંયા x² વાળું પદ છે જ નહીં, માટે સહગુણક 0. કઈ રીતે? તો તમને ખ્યાલ હોય, તમે કીધું હતું કે જે ન હોય એને ક્રમમાં આવી રીતે ગોઠવવાનું છે, આગળ પર કરવાના છે, એટલે 0. તો આવી રીતે તમારે આ વસ્તુને સમજવાની છે અને યાદ રાખવાની છે. ત્યાર પછી છે નીચે આપેલી બહુપદીના ઘાત જણાવો. હું 4 નંબરનો દાખલો ગણું છું, 3 નંબરની જરૂર નથી. 5x નો ઘન વત્તા 4x² વત્તા 7x. અહીંયા તમે જુઓ, વધુમાં વધુ ઘાત જે હોય એ બહુપદીનો ઘાત થાય. 4 ઓછા y² ચલનો વધુ ઘાત 2. 5t ઓછા વર્ગમૂળ 7, t ની એક જ ઘાત કહેવાય એટલે 1. અને 3
3 એ અચળ બહુપદી છે માટે એનો ઘાત 3x⁻0. તો તમે જુઓ, મેં તમને પહેલેથી જ આ પદ મૂકતા શીખ્યું હતું, તો આવો પ્રશ્ન પૂછાય તો તમને કંઈ જ પ્રોબ્લેમ થાય નહીં, એટલે કે આની ઘાત 0 થાય. ત્યાર પછીનો દાખલો છે દાખલા નંબર 5. નીચે આપેલ બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાતમાં વર્ગીકૃત કરો. બરાબર, તો એક આપણી છે સુરેખ, બીજી દ્વિઘાતમાં વર્ગીકૃત કરવાની છે અને ત્રિઘાતમાં. હવે હું રકમ વાંચું છું અને જ્યાં આવતી હશે અહીંયા લખી નાખીશ. પહેલી છે x² + x, તો x² એટલે અહીંયા આવશે, આ તમારી દ્વિઘાત છે. ત્યાર પછી છે x - x3, તો ઘન આવે એટલે ત્રિઘાતમાં જાય. ત્યાર પછી છે y + y² + 4, વધુમાં વધુ ઘાત તો 2 જ છે એટલે દ્વિઘાતમાં જાય. ત્યાર પછી છે 1 + x, તો x ની એક જ ઘાત છે માટે અહીંયા આવશે. ત્યાર પછી છે 3t, તો એ 3t + 0 જ થાય ખરેખર, તો અહીંયા જ આવે. ત્યાર પછી છે r², આઈ થિંક, પણ r² હોવાના કારણે એવું બને કે અહીંયા 0r મૂકી અને 0, એ દ્વિઘાત જ થાય. અને છેલ્લે છે 7x3, તો ઘન છે માટે ત્રિઘાત. તો આવી રીતે તમે આનું વર્ગીકરણ કરી શકો. હવે આપણે બહુપદીની ના શૂન્યો એટલે શું એના વિશે વાત કરીશું, કે જે આપણા માટે ખૂબ અગત્યનો ટોપિક છે. 10મા ધોરણમાં આ કિંમતો આવવાની જ છે, શોધવાની, શૂન્યો શોધવાના આવવાના છે. બરાબર, તો બહુપદીના શૂન્ય એટલે કે જો કોઈ વાસ્તવિક સંખ્યા x માટે p ઓફ x નું મૂલ્ય શૂન્ય થાય તો એ x ને બહુપદીનું શૂન્ય કહે છે. જો કોઈ વાસ્તવિક સંખ્યા x માટે બહુપદી p ઓફ x બરાબર આનું મૂલ્ય શૂન્ય થાય તો તે x ને બહુપદી p ઓફ x નું શૂન્ય શબ્દોમાં લખવાનું છે, યાદ રાખજો, શૂન્ય કહે છે. હવે હું તમને એક દાખલો આપું કે માની લો કે 7x - 14 છે. બરાબર, હું x બરાબર 1 મૂકું તો 7 અને 1 ઓછા 14, 7 ઓછા 14 એટલે ઓછા 7, શૂન્ય ના આવી કિંમત. હું x બરાબર 2 મૂકું, 14 ઓછા 14, શૂન્ય આવ્યું. તો આ 2 એ આ બહુપદીનું શૂન્ય છે. હવે હું જેવું આ વસ્તુ તમને કહું ને એટલે કોકને પણ મગજમાં વિચાર આવશે કે આ તો સમીકરણ જેવું થયું કે બીજ કે ઉકેલ શોધવાના, એમાં મૂકીએ તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ જાય, તો આ સર શૂન્ય કેમ બોલે છે? તો ખરેખર તો આ બહુપદીનો ઉકેલ જ છે. શું છે? ઉકેલ જ છે, બીજ જ છે. પણ તમને બહુપદીના ઉકેલ કે બીજ માટે શૂન્ય શબ્દ આપ્યો. જ્યારે તમે દ્વિચલ સુરેખ સમીકરણ, દ્વિઘાત સમીકરણની વાત કરશો ત્યારે એના માટે શૂન્યને બદલે ઉકેલ કે બીજ કહેશે. માત્ર 2012 થી જે અભ્યાસક્રમ આવ્યો એમાં એ લોકોએ આ શબ્દોનો ફેરફાર કર્યો. કઈ રીતે?
કે બહુપદી માટે શૂન્ય શબ્દ વાપર્યો, પછી દ્વિચલ સુરેખ સમીકરણ અને દ્વિઘાત સમીકરણ માટે ઉકેલ અથવા બીજ શબ્દ વાપર્યો. ત્યાં શૂન્ય શબ્દ નથી વાપરતા. બરાબર? તો આ વસ્તુને ધ્યાનમાં રાખજો અને આને ધ્યાનમાં રાખીને આપણે બહુપદી માટે ચલ માટે કોઈ પણ કિંમતો મૂકીને એના શૂન્ય શું થાય એ જોઈશું અને અથવા તો એની કિંમત શું થાય એ આપણે જોઈશું. હવે બહુપદીના શૂન્યો માટે એટલે કે ઉકેલ માટે અગત્યના પરિણામો કે બહુપદીના શૂન્યો માટે અગત્યના પરિણામો. પહેલું કે કોઈ પણ બહુપદી માટે શૂન્ય એ બહુપદીનું શૂન્ય હોઈ શકે. પરંતુ બહુપદીના શૂન્યો એ શૂન્ય ન પણ હોય, બીજી કોઈ સંખ્યા પણ આવે. બરાબર? પછી છે સુરેખ બહુપદી એક અને માત્ર એક જ શૂન્ય ધરાવે. હવે તમને યાદ હોય તો આ શબ્દ માટે મેં તમને અનન્ય શબ્દ આપ્યો હતો. તો તમારી ચોપડીમાં હશે કે સુરેખ બહુપદી અનન્ય શૂન્ય ધરાવે, એક જ શૂન્ય ધરાવે. બાકીની બહુપદી એટલે કે બાકીની એટલે દ્વિઘાત અને ત્રિઘાત એક કરતા વધારે શૂન્ય ધરાવે. હવે આ વસ્તુ જે છે ને એ બહુ જ અગત્યની છે. નવમામાં થોડુંક એનું મહત્વ એમણે ઓછું આપ્યું, પણ દસમામાં તો આનું ખૂબ મહત્વ છે કે એક કરતા વધારે શૂન્ય હોય એનો અર્થ શું, અથવા તો એક જ શૂન્ય હોય એનો અર્થ શું. તો જુઓ, હું તમને એ બહુ સહેલી રીતે સમજાવી દઉં, તમને યાદ રહેશે. કે માની લો કે બહુપદીનો પ્રકાર બરાબર, બહુપદીની ઘાત એના શૂન્યો. બરાબર? હવે તમે જુઓ કે માની લો કે સુરેખ છે, તેની ઘાત તો એક જ હોય ચલની વધુમાં વધુ, તો આના શૂન્યો પણ એક હોય, પણ વધુમાં વધુ એક હોય. શું આ શબ્દ બહુ જ અગત્યનો છે, 10મા ધોરણમાં પણ અગત્યનો છે કે વધુમાં વધુ એક શૂન્ય એટલે કે એકે હોઈ શકે અને ન પણ હોય, એટલે કે એક હોય શૂન્ય એક હોય કે ન પણ હોય. એવું ઉદાહરણ આપીશ કે જેમાં શૂન્ય નહીં હોય. માની લો કે દ્વિઘાત બહુપદી છે, તો આનું સામાન્ય સ્વરૂપ x² થી શરૂ થાય એટલે ઘાત 2. તો આને વધુમાં વધુ બે શૂન્ય હોઈ શકે, એટલે કે 2 પણ શૂન્ય હોય, 1 પણ હોય અને ન પણ હોય. 3 વિકલ્પો હોઈ શકે. ત્યાર પછી ત્રિઘાત, ઘાતમાં 3 આવશે, વધુમાં વધુ 3 શૂન્ય હોય, 3 પણ હોય, 2 પણ હોય, 1 પણ હોય અને ન પણ હોય. આ તમારો વધુમાં વધુનો મેં અર્થ લખ્યો, વધુમાં વધુનો અર્થ.
તો આ તમે બરાબર તમારી નોંધમાં નોટમાં લખી નાખજો. બહુ જ અગત્યનું છે. આટલું યાદ રહે તો 10મા ધોરણનું ઘણું બધું તમને આવડી જશે. બરાબર? કે જો સુરેખ હોય તો વધુમાં વધુ એક શૂન્ય હોય, અને વધુમાં વધુનો અર્થ એટલે એક હોય અથવા ન પણ હોય. દ્વિઘાત હોય તો વધુમાં વધુ બે શૂન્યો હોય. એનો અર્થ શું? એ બહુપદીને બે શૂન્યો હોય, એક શૂન્ય પણ હોઈ શકે અથવા ન પણ હોય. ત્રિઘાત બહુપદી હોય તો વધુમાં વધુ ત્રણ શૂન્ય હોય. એનો અર્થ ત્રણ શૂન્ય પણ હોઈ શકે, બે શૂન્ય પણ હોઈ શકે, એક પણ હોઈ શકે અથવા એક પણ ન હોઈ શકે. તમને ઓબ્જેક્ટિવમાં કે એમાં એમ પૂછે દ્વિઘાત બહુપદીને ખાલી જગ્યા શૂન્ય હોય છે. બરાબર? હવે જોજો કઈ રીતે આપણને આ લોકો ગૂંચવી નાખે છે. દ્વિઘાત બહુપદીને ખાલી જગ્યા શૂન્ય હોય. તમને વિકલ્પમાં આપે 1, 2, વધુમાં વધુ 2 કે ડી 3. તમારે વધુમાં વધુ વાળો વિકલ્પ પસંદ કરવાનો. એકલા બે ના હોઈ શકે, એકલું એક પણ ન હોય, 3 તો આવવાનો સવાલ જ નથી આવતો. વધુમાં વધુ 2 આ શબ્દ બહુ જ અગત્યનો છે અને એનું બરાબર તમે ધ્યાન રાખજો. હવે આપણે આને ઉપર આધારિત બહુપદીની કિંમતો શોધવાનો પ્રયત્ન કરીએ. કે ચલની કિંમતો આપણને આપી હોય અને બહુપદીની કિંમત કઈ રીતે આવે એ મૂકી સાદું રૂપ આપવાનું, પણ અહીંયા નિશાનીઓની બરાબર ધ્યાન રાખવાનું. બરાબર? તો નીચે આપેલી બહુપદીઓ માટે ચલની સામે દર્શાવેલ કિંમતો માટે શોધો. જુઓ, બહુ સહેલું છે, ધ્યાન રાખશો તો કંઈ પ્રોબ્લેમ નથી. કે સપોઝ કે પી ઓફ એક્સ બહુપદી પોલિનોમિયલ એક્સ એનો ચલ 5x વર્ગ ઓછા 3x વત્તા 7. અહીંયા તમને માત્ર x બરાબર 1 જ આપ્યા કિંમતમાં. હું તો x બરાબર 1, x બરાબર -1, x બરાબર 0, x બરાબર 2 આ બધી કિંમતો એક જ દાખલામાં શોધવાનો પ્રયત્ન કરું છું. બરાબર? તો હું પહેલા તો આ કિંમત માટે વાત કરીશ. તો તમારે દાખલો કઈ રીતે ગણવાનો જુઓ. p ઓફ x રકમ લખવાની. તમારે p1 કીધું છે માટે અહીંયા 1 x ની જગ્યાએ કેટલા મૂકી દેવાના? 1. તો 1 નો વર્ગ 3x એટલે 1 વત્તા 7. 1 નો વર્ગ 1, 5 ગુણ્યા 1 એટલે 5, 3 ગુણ્યા 1 એટલે 3 વત્તા 7, 5 ને 7 12 ઓછા 3 એટલે 9. તો p ઓફ 1 બરાબર આ પહેલો જવાબ તમારો આવી ગયો 9. બરાબર છે? ત્યાર પછી હું અહીંયા બીજો ગણું છું. ફરી લખું છું p ઓફ x 5x² ઓછા 3x વત્તા 7. હું p -1 કીધો છે. બરાબર ને? તો 5 -1 નો વર્ગ 3 -1 વત્તા 7. અહીંયા જુઓ, -1 નો વર્ગ ધન 1 થઈ જાય. મેં તમને અગાઉ પણ કીધું હતું. કારણ કે -1 ગુણ્યા -1 માઇનસ માઇનસ પ્લસ 1 એટલે કે જ્યારે ઘાત તરીકે બેકી સંખ્યા હોય 2, 4, 6, 8 તો એ ધન જ જવાબ આવે.
એકી હોય તો કૌંસમાં જે હોય જવાબ આવે ઓછા ગુણ્યા ઓછા વત્તા 3 વત્તા 7 5 વત્તા 3 વત્તા 7 15 બરાબર. તો આ તમારો બીજો જવાબ થયો. હવે આપણે x બરાબર 0 શોધીએ. શું કરીએ? તો જુઓ x ની જગ્યાએ 0 5 0 નો વર્ગ 3 ગુણ્યા 0 વત્તા 7. કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણો તો 0, કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણો તો 0, તો તમારા 7 આવ્યા. આ એક બહુ અગત્યના પરિણામ તરફ આપણને લઈ જાય છે કે જ્યારે બહુપદીમાં તમને ચલની કિંમત 0 આપી હોય તો એ બહુપદીનું જે અચળ પદ હોય એ જ એ બહુપદીની કિંમત બને. આ બહુપદીમાં અચળ પદ 7 છે અને જો ચલની કિંમત 0 લઈએ તો આ જ મળે. તમારે ગણવું પણ ન પડે, સીધે સીધો જવાબ પણ તમે મૂકી શકો. હવે એ જ રીતે આપણે 2 અને -2 ની વાત કરીએ. બરાબર. તો P2 5 2 નો વર્ગ 3 ગુણ્યા 2 વત્તા 7. 2 નો વર્ગ 4 4 પંચા 20 3 દુ 6 ઓછા 7 20 ઓછા 13 7 P2 બરાબર. ફરી પાછું હવે આપણે -2 ની વાત કરીએ. P of x બરાબર 5x² ઓછા 3x વત્તા 7. P -2 5 -2 નો વર્ગ 3 -2 વત્તા 7. -2 નો વર્ગ ધન 4 થશે. 5 ચોકુ 20 ઓછા 3 દુ વત્તા 6 વત્તા 7 26 ને 7 33. તો તમે આવી રીતે બહુપદી માટે ચલની જે કંઈ કિંમત આપી હોય એ કિંમતો વડે દાખલા આરામથી ગણી શકો. હજી આપણે કરીએ છીએ થોડા દાખલા, કારણ કે આ કિંમતો અને નિશાની ખાસ અગત્યની છે. માટે હું તમને હજી 2-4 દાખલા કરાવીશ કે જેથી તમને બહુ જ સારી રીતે આવડી જાય. બરાબર. હવેનો દાખલો છે P of x બરાબર, ચલો P of y આપ્યો છે અહીંયા, તો P of y કરીએ. 3y નો ઘન ઓછા 4y વત્તા વર્ગમૂળ 11 અને y બરાબર 2 આગળ તમારે કિંમત શોધવાની છે. બરાબર. તો કશું જ કરવાનું નહીં. P2 મૂકો. 3 2 નો ઘન 4 2 વત્તા વર્ગમૂળ 11. 2 નો ઘન 8 8 તેરી 24 ઓછા 8 વત્તા વર્ગમૂળ 11 નું કંઈ નહીં થાય. 24 માંથી 8 જાય તો 16 વત્તા વર્ગમૂળ. આ તમારી P2 માટેની કિંમત આવી. હવે હું અહીંયા એક દાખલો ઉમેરી દઉં છું. y બરાબર આપણે -2 લઈ લઈએ કે જે બહુ જ તમને મજા આવશે દાખલામાં. ફરી હું લખું છું Py 3y નો ઘન ઓછા 4y વત્તા વર્ગમૂળ 11. P -2 3 -2 નો ઘન 4 -2 વત્તા વર્ગમૂળ 11.
-2 નો ઘન તમે જુઓ, આ સમજાવવા માટે હું લખું છું. આ -2 નો વર્ગ એટલે -4, -2 એટલે -8 આવ્યા, તો -8 અને 3. એટલે કે મેં તમને અગાઉના દાખલામાં એમ કહ્યું હતું કે ઘાત જો બેકી હોય તો ધન જ આવે, પણ ઘાત એકી હોય 1, 3, 5, 7 તો તમારી જે કિંમતની નિશાની હોય એની સાથે એનું ઘન કે વર્ગ કરવો પડે. બરાબર છે? તો પછી 3 ગુણ્યા -8 અને ઓછા ગુણ્યા ઓછા એટલે +8 વત્તા વર્ગમૂળ 11 -24 વત્તા 8 વત્તા વર્ગમૂળ 11 -16 વત્તા વર્ગમૂળ 11 આવ્યું. હજી હું એક દાખલો આમાં 0 નો કરી દઉં તમને એટલે પાછું સમજાઈ જાય. બરાબર? તો 0 માં તો બહુ જ સહેલું પડે, આપણે બધે અહીંયા 0 જ મૂકવાના આવશે કે નહીં? તો જુઓ, 0, 0 નો ઘન 0, 0 નો ઘન 0, 3 ને 0 એ ગુણો તો 0, 4 નો 0. તો જુઓ ફરી પાછી અચળ સંખ્યા તમારો જવાબ આવી ગયો કે ના આવી ગયો? તો મેં તમને અગાઉના દાખલામાં પણ જે સિદ્ધાંત આપ્યો હતો કે ચલની કિંમત જ્યારે 0 હોય ત્યારે અચળ સંખ્યા એ જ તમારો જવાબ બને. બરાબર છે? ત્યાર પછી આપણે જોઈએ, બહુ સરસ આપ્યું છે, P of t બરાબર 4t ચતુર્ઘાત વત્તા 5t ઘન ઓછા t વર્ગ વત્તા 6 અને તમારે t બરાબર એની કિંમત શોધવાની છે. તો આ તો બહુ ઈઝી છે કે t ની જગ્યાએ બધે એ મૂકી દો, બીજું કંઈ નહીં થાય આપણાથી. 4 એ ચતુર્ઘાત 5 એ ઘન એ વર્ગ વત્તા 6. આ તમારો જવાબ થયો. ત્યાર પછી આપણે બહુપદી p of x બરાબર 5x ઓછા 4x વર્ગ વત્તા 3 માટે x 0 લો, x -1 લો અને x બરાબર 2 લો. આ 3 કિંમતો આપણે શોધવાની છે. તો પહેલો દાખલો હું અહીંયા ગણું છું. મારે રકમ તો લખવી જ પડે દરેક વખતે. ક્રમમાં અહીંયા નહીં ગોઠવો તો ચાલશે, કિંમતો શોધતી વખતે ક્રમ નહીં હોય તો ચાલશે, ભાગાકાર કરશું ત્યારે નહીં ચાલે. પહેલું x બરાબર 0, 5 ગુણ્યા 0, 4 0 નો વર્ગ 3. કોઈ પણ રકમને 0 ગુણ્યા 0, 0 નો વર્ગ 0, કોઈ પણ રકમ વડે ગુણો 0. તો જુઓ અહીંયા પણ તમારી અચળ સંખ્યા એ તમારો જવાબ થયો. ત્યાર પછી આપણે p x બરાબર 5x ઓછા 4x વર્ગ માટે આ થઈ ગયો -1 લઈએ. p -1 5 -1 4 -1 નો વર્ગ અને 3. 5 ગુણ્યા ઓછા 1 એટલે ઓછા 5, ઓછા 4 પહેલા તો ઓછા 1 નો વર્ગ ધન 1 વત્તા 3,
-5 -4 + 3 -9 + 3 -6 તો તમને p-1 બરાબર -6 આવ્યા. આ દાખલો કરીએ 2 વાળો. 2 છે ને કિંમત આ p of x 5x - 4x વર્ગ + 3 p2 5 × 2 4 2 નો વર્ગ + 3 5 દુ 10 2 નો વર્ગ 4 4 × 4 -16 + 3 10 ને 3 13 -16 -3. તો તમે જોયું હશે કે તમે બહુપદીની આરામથી આ રીતે કિંમતો શોધી શકો. હવે એક દાખલો હું મારી રીતે તમને આપું છું. રીત તો આ જ રહેશે, પણ આવું પણ પૂછી શકાય અને આપણાથી એમ કહી ન શકાય કે આવું તો ના પૂછાય. તો જુઓ, બહુપદી p of x બરાબર x² + 5x - 7 માટે પહેલા તો તમને કે p√2 શોધો. તમે જુઓ તો કઈ રીતે થાય. તો હું રકમ લખીશ x² + 5x - 7 p√2 √2 નો વર્ગ + 5 √2 -7 √2 નો વર્ગ 2 5 √2 -7 -5 + 5 √2. આ તમારો જવાબ આવ્યો. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? હવે આ જ દાખલાને જરા જુદી રીતે આપણે લઈએ. માટે શોધો. હા, તો બહુ અઘરું થઈ ગયું. 3p2 - 2p3 શોધો. કશું નહીં, પહેલા હું p2 શોધી કાઢીશ અને પછી p3 શોધીશ. તો જુઓ તમે, હવે હું રકમ નથી લખતો. p2 બરાબર p નો વર્ગ 4. ચલો હું એક સ્ટેપ લખું એટલે તમને મુશ્કેલી ના પડે. +5 × 2 -7 4 + 10 -7 14 -7 7. હવે તમને 3p2 કીધા છે એટલે 3 × p2 ની કિંમત થઈ. તો 3 × 7 એટલે 21. બરાબર? એટલે આ ભાગ તમે શોધી કાઢ્યો. હવે બીજો ભાગ, પહેલા p3 શોધવા પડશે. તો 3 નો વર્ગ 5 × 3 -7 3 નો વર્ગ 9 + 15 -7 24 -7 17. તમને તો 2p3 કીધું છે, તો 2 × 17 34. તો 2p3 બરાબર 34. હવે તો ઈઝી છે. 3p2 - 2p3 આની કિંમત 21, આની 34 -13. આ તમારો જવાબ આવ્યો. તો જુઓ, આજે આપણે બહુપદીમાં ચલ x ની જે કંઈ કિંમતો આપી હોય એના માટે એ બહુપદીનું મૂલ્ય શોધ્યું. એમાં 2-3 વસ્તુ આપણને ધ્યાન ખેંચે એવી રહી કે જો બહુપદીના ચલ માટે x નું મૂલ્ય 0 આપ્યું હોય તો બહુપદીનું કુલ મૂલ્ય તેની અચળ સંખ્યા જેટલું રહે છે. જો તમને વર્ગ આપ્યો હોય
તો ચલની જે કિંમત આપી હોય એનું વર્ગ કરતાં ઘન કરતાં કે જે કરીએ એ પ્લસ રહે, પણ માઇનસ હોય તો બેકી ઘાત હોય તો ધન થઈ જાય, અને એકી ઘાત હોય અને માઇનસ ચલ હોય તો ઋણ જ રહે. વર્ગમૂળ હોય તો વર્ગમૂળ જ રહે, પણ બે વર્ગમૂળ ભેગા થાય એટલે એક આખી સંખ્યા બને. વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 તો આખા 2 થાય. જેમ કે પેલો ફાળ્યો ક વત્તા ફાળ્યો ક તો આખો ક કરીએ જ ને આપણે. બસ એક્ઝેક્ટલી આ ધ્યાન રાખજો. તો આજે આપણે ઘણું કામ કર્યું. અહીંયા આપણે અટકશું. આવતા વખતે બહુપદીના શૂન્યો કઈ રીતે શોધાય એના વિશે વાત કરીશું. થેન્ક યુ વેરી મચ.